નમસ્કાર, સત્ય દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ગોપાલ નાયક। આજે 1 મઈ જે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને યોગ કે આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે। બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આવો આપણે અહીંયા રેલી વિશે માહિતી મેળવીશું। શું નામ? અર્જનભાઈ, આજે બુદ્ધ પૂર્ણિમા છે, બહુ સરસ મજાની આપણે રેલી કાઢી છે, તે વિશે આપ લોકોને શું કહેવા માંગો છો? આમ તો છે ને, બુદ્ધ પૂર્ણિમા જે છે એ પૂરા વર્લ્ડમાં મનાવવામાં આવે છે, પરંતુ આપણે અહીંયા ભારતમાં અને ખાસ ગુજરાતમાં બહુ ઓછા લોકો માને છે। તો એના માટે આપણે જે બુદ્ધનું ધમ્મ છે એ ધમ્મના પ્રચાર માટે અમે ઘણા સમયથી જે ત્રિવેણી બુદ્ધ પૂર્ણિમા છે એનો પ્રચાર કરી અને આપણે આ કાર્યક્રમ દર વખતે આપીએ જ છીએ। અને અત્યારે પણ એટલા માટે આપીએ છીએ કે આપણો ધમ્મ જે છે એ ધમ્મનો વિકાસ થાય અને એનો જે છે એ વિસ્તાર વધે, એના માટે આપણે આ આયોજન કરીએ છીએ। 1 મઈ ગુજરાતના સ્થાપના દિવસે નવા નરોડા ખાતે આવેલ સંવિધાન ચોક સર્કલથી તે જ વિસ્તારમાં બુદ્ધ પ્રેમીઓ દ્વારા બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન સાથે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બુદ્ધ વિશે જાણકારી આપવામાં આવી હતી। તેમજ આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો તેમજ બાળકોએ ભાગ લીધો હતો। શું નામ આપનું? રેખાબેન, આજે બુદ્ધ પૂર્ણિમા વિશે કે જે આમ પ્રેરિત છે એ થવી જોઈએ, જે બીજે જે શાંતિનો સંદેશ આપે બધાના એના માટે અમે રેલીનું આયોજન બહુ સરસ એક વાત કરી છે કે બુદ્ધ જે છે એક શાંતિનો સંકેત આપવા માટે આ રેલી કાઢવામાં આવી છે। કેમેરામેન અમૃત ભેરવાની સાથે હું ગોપાલ નાયક, નરોડા, અમદાવાદ।